એક ગામમાં જીવો શેઠ કરીને એક વાણિયો સત્સંગી હતો. તેના શરીરે મંદવાર બહુ થયો. પછી તેને સંતના દર્શન થવા માંડ્યા. ત્યારે તેને પોતાની ઘરવાળીને બોલાવી, જે અહીં આવી. ત્યારે ઘરવાળીએ આવીને કહ્યું, જે તમારે શું કહેવું છે? જે કહેવું હોય તે કહો. ત્યારે જીવો શેઠ કહે કે આ દાંતના બલિયા છે તે કાઢી નાખ્યા અને લાકડાના પેર, કેમ કે હું મરીશ ત્યારે ભાંગવા પડશે અને દાંતના હશે તો દીકરીને દેવા થશે, માટે લાકડાના પેર, અને હમણાં મહારાજ મને તેરવા પધારશે. પછી શ્રીજી મહારાજ પધાર્યા અને વિમાનમાં બેસાડી ધામમાં તેડી ગયા. એમ આ જીવને દેહ મેલે ત્યાં સુધી ઘરનું મમત્વ મટે તેમ નથી, માટે નિર્વાસનિક થાવું. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર